हेलो फ्रेंड्स, जय श्री कृष्ण। सुमिता किचन कोर्नर में तमारुं स्वागत है। आज આપણે બનાવીશું શરદી ઉધરસ અને કફમાં રાહત આપે તેવા જિંજર ડ્રોપ્સ। તો અત્યારે ઠંડીની સિઝન ચાલુ થઈ ગઈ છે અને બધાને શરદી ઉધરસ કફની પ્રોબ્લેમ હોય છે। તો શરદી અને ઉધરસમાં રાહત મળે તેવા જિંજર ડ્રોપ્સ આજે આપણે ઘરે જ બનાવશું। જો રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો। तो जिंजर ड्रॉप्स बनावा माटे आपणे 100 થી 150 ग्राम आदू लीधुं छे અને સાથે સાથે એક નાનો ટુકડો આપણે લીલી હળદરનો પણ લીધો છે। હવે તેની આપણે છાલ કાઢી લેશું। તો હળદરની આપણે પહેલા જ છાલ કાઢી લીધી છે, તે જ રીતે આપણે આદુની છાલ પણ કાઢી લેશું। તો આદુને પણ આપણે આ રીતે છાલ કાઢીને સરસ સાફ કરી લેવાનું છે। હવે આપણે આ રીતે આદુ અને હળદરને સાફ કરી લીધી છે અને તેના છિલકાને આપણે રિમૂવ કરી દેવાના છે, ફેંકી દેવાના છે। હવે આ આદુને આપણે મિક્સર જારમાં પીસવાનું છે। તો તેના આપણે નાના નાના ટુકડા કરી લઈશું, જેથી કરીને મિક્સર જારમાં ઇઝીલી સારી રીતે પીસાઈ જાય અને તેની સ્મૂથ પેસ્ટ તૈયાર થઈ જાય। તો આદુમાં મોટા મોટા રેસા હોય છે, તો આ રીતે ટુકડા કરીને પીસવાથી તે રેસા પણ ઇઝીલી એકદમ સારી રીતે મિક્સર જારમાં પીસાઈ જશે। તો આપણે આદુના ટુકડા કરીએ તે જ રીતે આપણે હળદરના પણ નાના નાના ટુકડા કરી લઈશું। હવે આ તૈયાર કરેલા આદુ અને હળદરના ટુકડાને આપણે પીસવા માટે મિક્સર જારમાં લઈ લઈશું અને સાથે સાથે આપણે 2 થી 3 ચમચી પાણી એડ કરશું, જેથી કરીને આદુ અને હળદરની એકદમ સ્મૂથ પેસ્ટ તૈયાર થઈ જાય। હવે આપણે ઢાંકણ બંધ કરીને તેની સ્મૂથ પેસ્ટ તૈયાર કરી લેશું। તો આ રીતે આપણે આદુ અને હળદરને સારી રીતે પીસી લીધા છે, તેને આપણે એક પેનમાં કાઢી લેશું। તો તમે જોઈ શકો છો એકદમ સ્મૂથ પેસ્ટ તૈયાર છે, તેમાં કોઈ પણ મોટો ટુકડો ન રહી જાય તેનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે। તો આપણે બધી જ પેસ્ટને એક પેનમાં લઈ લેશું। તમારી પાસે જો લીલી હળદર ન હોય તો આ રીતે હળદર પાવડર પણ લઈ શકાય છે। હવે આપણે પેનને ગેસ ઉપર લઈ લેશું અને થોડું પાણી બળે ત્યાં સુધી થવા દેશું। તો ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખવાની છે। હવે આપણે 150 ગ્રામ ગોળ લીધો છે, તેને આપણે ઝીણો સમારી લીધો છે। તો આપણે 100 થી 150 ગ્રામ આદુ લીધું હતું, તેની સામે આપણે 150 ગ્રામ ગોળ લીધો છે, તેને આપણે પેનમાં એડ કરી દેશું। તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી લેશું। આ સમયે આપણે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે। ગોળ થોડો મિક્સ થશે તો આ મિશ્રણ થોડું લૂઝ થઈ જશે, તે ડ્રાય થાય ત્યાં સુધી તેને આપણે થવા દેવાનું છે। તો ગેસની ફ્લેમ મીડિયમ રાખીને આપણે તેને કન્ટિન્યુ ચલાવતા રહેશું। તો હળદરનું અને ગોળનું પાણી સારી રીતે બળી જાય ત્યાં સુધી આપણે આ મિશ્રણને થવા દેવાનું છે। તો થોડી જ વારમાં તમે જોઈ શકો છો મિશ્રણ સરસ ડ્રાય થઈ ગયું છે। તો આપણે જિંજર ડ્રોપ્સનો એકદમ સરસ ટેસ્ટ આવે તે માટે થોડા મસાલા પણ એડ કરશું। તો આપણે અડધી ચમચી આમચૂર પાવડર, અડધી ચમચી સંચળ પાવડર, 1/4 ટીસ્પૂન તીખાની ભૂકી અને 1/4 ટીસ્પૂન મીઠું લીધું છે, તે આપણે એડ કરી દઈશું અને તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી દઈશું। હજુ પણ આ મિશ્રણ થોડું પાતળું છે, તે થોડું ઘાટું થાય ત્યાં સુધી તેને આપણે કન્ટિન્યુ ચલાવતું રહેવાનું છે અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખવાની છે। તો 3 થી 4 મિનિટમાં મિશ્રણ સરસ ડ્રાય થઈ ગયું છે। હવે આ સમયે આપણે અડધી ચમચી ઘી એડ કરશું। ઘી એડ કરવાથી મિશ્રણ એકદમ સરસ પેનથી છૂટું પણ પડી જશે અને આપણે જિંજર ડ્રોપ્સમાં એકદમ સરસ શાઇનિંગ પણ આવી જશે। તો આપણું મિશ્રણ એકદમ સરસ ચમકદાર થઈ ગયું છે અને તે પેનથી છૂટું પણ પડવા લાગ્યું છે, પણ હજી આ મિશ્રણમાં થોડું પાણી છે। એકદમ સરસ આદુનું અને ગોળનું પાણી બળી જાય ત્યાં સુધી આ મિશ્રણને થવા દેવાનું છે। હવે આ મિશ્રણ એકદમ સરસ ડ્રાય થઈ ગયું છે અને તે પેનથી છૂટું પણ થઈ ગયું છે। હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને મિશ્રણને થોડું ઠંડુ થવા દેશું। તમે થોડું મિશ્રણ લઈને હાથેથી ચેક કરો તો એકદમ સરસ મિશ્રણ ભેગું થઈ જાય છે। મિશ્રણ ઠંડુ થઈ જાય ત્યારબાદ આપણે થોડું હાથ ઉપર ઘી લગાવીને તેને આપણે નાના નાના ડ્રોપ્સ તૈયાર કરવાના છે। તો આપણે એકદમ થોડું ચણાના દાણા જેટલું મિશ્રણ હાથમાં લઈને તેની આ રીતે નાનો બોલ્સ બનાવશું અને તેને આંગળીથી આપણે ફ્લેટ કરી દઈશું। તો આ રીતે આપણે એકદમ નાની નાની સાઇઝના જિંજર ડ્રોપ્સ તૈયાર કરવાના છે। જો મોટા કરી દઈશું તો તેને આપણે ચગડવામાં વધારે તીખાશ લાગશે, તો આપણે એકદમ નાની નાની સાઇઝના તેના ડ્રોપ્સ તૈયાર કરવાના છે। તો આ જ રીતે આપણે બધા ડ્રોપ્સ તૈયાર કરી લેશું। જો થોડું મિશ્રણ હાથમાં ચોટે તો તમારે થોડો ઘીવાળો હાથ કરી લેવાનો। તો આ જ રીતે આપણે બધા ડ્રોપ્સ તૈયાર કરી લેશું। તો બનેલા જિંજર ડ્રોપ્સને આપણે 1 કલાક સુધી બહાર ડ્રાય થવા દીધા છે। તો આપણા જિંજર ડ્રોપ્સ એકદમ સરસ બનીને તૈયાર છે। આ જિંજર ડ્રોપ્સને ચગડવાથી
શરદી, ઉધરસ અને કફમાં રાહત મળે છે. આ જિંજર ડ્રોપ્સને તમે એરટાઇટ કન્ટેનરમાં ભરીને ફ્રીઝમાં મહિનો સુધી સાચવી પણ શકો છો. પહેલાં આપણા વડવાઓ શરદી થઈ હોય ત્યારે ગોળ અને સૂંઠની ગોળી બનાવીને ચગડતા હતા. અત્યારે આપણે તેનું નવું વર્ઝન આ રીતે જિંજર ડ્રોપ્સ બનાવ્યા છે. તો આ ડ્રોપ્સને આપણે એક એરટાઇટ કન્ટેનરમાં રાખીને સ્ટોર કરી દઈશું. તો અત્યારે આ શિયાળાની ઋતુમાં શરદી ઉધરસની પ્રોબ્લેમ તો બધાને થાય જ છે. અને આ જિંજર ડ્રોપ્સ નાના બાળકોથી લઈને મોટા બધા શરદી ઉધરસમાં લઈ શકે છે. અને આ જિંજર ડ્રોપ્સ આપણે મસાલા એડ કર્યા છે તો સ્વાદમાં પણ ખૂબ જ ટેસ્ટી છે. તો તમે આ જિંજર ડ્રોપ્સની રેસીપી એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને તમારા અનુભવ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી શેર કરજો. અને રેસીપી સારી લાગી હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં પણ શેર કરજો. અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં બેલ આઇકન પ્રેસ કરજો, જેથી મારા આવતા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે. બાય બાય ફ્રેન્ડ્સ, ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ. તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરજો, જેથી મારા આવતા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે. બાય બાય ફ્રેન્ડ્સ.